ટૂંકમાં વાત કરું તો એક ગરીબ બાપ છે, એની 2 સંતાન છે, 2 છોકરા છે. બાપે બહુ મહેનત કરી છોકરાઓને મોટા કર્યા, નવું ઘર બનાવી આપ્યું. છોકરાઓની માં નાના હતા ત્યારે જ દેવ થઈ ગયેલા. બાપની ઉંમર થઈ ગઈ છે, મરણ પથારીએ પડ્યો છે. કડીક જીવ આવે ને કડીક જાય. બંને છોકરાઓ બાપની નજીક આવ્યા અને કીધું, બાપુશ્રી તમે અમારા માટે શું કર્યું? ના જમીન વધારી, ના પૈસા વધારે, કે ના કોઈ જાગીર. એ બાપ, આ વેણ સાંભળીને આકાશમાંથી વીજળી પડે એમ બાપના દિલમાં તિરાડ પડી હો. પણ બાપ તો બાપ કહેવાય. એને ખબર હતી કે મારી સંતાન કેવી પાકશે. એટલે મરણ પથારીએ પડેલો બાપ બોલ્યો કે દીકરાઓ તમે ચિંતા નહીં કરો, તમારા માટે મેં ઘણું કર્યું છે. આમ જો તિજોરીની માલિપા વસિયતનામું કરીને મૂક્યું છે. જો મારો જીવ કદાચ વયો જાય ને તો એ જોઈ લેજો. આટલું બોલી બાપે સંસારમાંથી રજા લીધી હો. બધી વિધિ કરી બંને છોકરાઓ ઘા કરીને ઘરની માલિપા આવે અને તિજોરીમાંથી વસિયતનામું કાઢી જોવે છે. એમાં પહેલા પાના ઉપર લખેલું હતું કે મકાનની નીચે ખજાનો છે. આ આખું મકાન પાડી દો, પછી જ બીજું પેજ ખોલવા વિનંતી. રાજીના રેડ થઈ ગયા હો બે. હરખ સમાતો નથી અને ખજાનો મળશે એવી આશા સાથે 2 કપાતર દીકરા મંડ્યા હો. ખોદતા ખોદતા એમ કહેવાય કે 2 દિવસ નીકળી ગયા છે. ત્રીજા દી વહેલી હવાર અચાનક યાદ આવે કે હજુ બીજું પાનું જોવું, એમાં શું લખ્યું છે, કદાચ એમાં ખજાનાની જગ્યા હોય. ને કહેવાય ને કે વાહ ફરે એમ પાનું ફેવરે છે અને અંદર લખ્યું છે, ફરી આ ઘર ઊભું કરો તો માનું. આખી જિંદગી પાણી માંગ્યું તો પાણી ના આપ્યું. હારા કપાતરો.